જો ઓરિજિનલ તારા બાપનો હોય તો રૂબરૂ મળજે. જો ઓરિજિનલ તારા બાપનો હોય તો રૂબરૂ મળજે. હા ભાઈ, આ તારું તું કાપી લે જુનાગઢ આવ્યો મેં વિડીયો જોયો. તો એક કામ કર, તું આવી જાય જેતપુર ફુગારી, જેતપુર આવી જાય. શું છે તું લાંબી આવી જાય, તારી મુલાકાત થઈ જાય. તારું ગોતાયેલું છે બધું. ગોંડલ આવ્યો તો તું જુનાગઢ આવ્યો તો તારી મળતો હતો. કામગીરી નમસ્કાર દર્શક મિત્રો, થોડાક સમય અગાઉ જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકી અને દિનેશ પાતર વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. તો હવે રાજુ સોલંકી અને ગણેશ ગોંડલ વચ્ચે સમાધાન થઈ ગયું હોવા છતાં વિવાદ હજુ પણ યથાવત છે. કેમ કે જૂનાગઢના ભરત સોંદરવા અને એડવોકેટ દિનેશ પાતર વચ્ચેની ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં ભરત સોંદરવાએ એડવોકેટ દિનેશ પાતરને રૂબરૂ મુલાકાત માટે કહ્યું છે. જૂનાગઢના દલિત આગેવાનોએ થોડાક સમય અગાઉ આવેદનપત્ર આપ્યું ત્યારે એડવોકેટ દિનેશ પાતર તેમની સાથે હાજર હતા અને જૂનાગઢ પહોંચતા જ ભરત સોંદરવાએ દિનેશ પાતરને ફોન કર્યો હતો. તો આવો સાંભળીએ એ વાયરલ ઓડિયો ક્લિપને. તમે ઓલો ફોનમાં મને કહેતા હતા કે મુલાકાત કરતી તો તમે ગોંડલ આવ્યા દિનેશભાઈ તો મળતા થાવ ને મુલાકાત થઈ જ જાય. હવે એમાં એવું છે, અરે એમાં કાંઈ વિચારવાનું જ ન હોય. તમે બરાડા નાખતા હતા ફોનમાં કે હું તને મળીશ ને તારું એડ્રેસ કાર્ડ લીધું ને તારું આમ કરી નાખીને તારું કાપી લઈને. તો મારો ભાઈ તો અહીંયા આવ્યો તો મોડું કરીને પાછો વળી આવી ના આવી વહેલા મોડું થાય એમ. હા હા, એમાં એવું છે, મારી ભેગા જે લોકો બધા આવ્યા ને સામાજિક આગેવાનો, હા એને પાછા જમાડવા પડે, પણ એને એ લઈ જવા બધાને પડે. જમાડતા આવ્યો, એ બધાને તો હા, પણ નેમતી- એ ના, ના, બધાને ના, હું મહેમાન લઈ છે. આવ્યો, મારે અરે જમાડવાના તું હોય. મારું કાપવાનું કહેતો તો તે કાપી જ લે ને યાર, તો લેતો આ જા. ઈ ખમી જાય છે બધું, તારું અરે બધું ખંભાની ગોતાઈ રહ્યું છે. રહેવા દે તું ખંભાની રહેવા દે. ગોતાઈ રહ્યું છે. તે સરનામું તારું ગોત્યું ગોતાઈ તું. રહ્યું છે. હા અરે ભાઈ, તે હા, તારું સરનામું ગોત્યું તું તો તું તને કાપી જ લે. જુનાગઢ આવ્યો મેં વિડીયો જોયો તો તારે હા, થતું નહીં મળી લઈએ તો. આવ્યો છું, પણ આવ્યો છું સામાજિક કામ માટે આવ્યો છું ભાઈ. અરે પણ તો સામાજિક કામ તો આ બરોબર. બતાવતો જાની તારા ભાઈ. માટે એટલે તું તારું ધમકી બધી દે ફોનમાં ભરાડા તારી નાખે, ધમકી દે તો કામગીરી મળતો મળે. જાની. તું ધમકી દે ભાઈ, ફોનમાં ભરાડા દે તો તું મળતો માંગરો જાની. રહેશ ને, તું અરે માંગરો હું- રહેશ. હું મારી હાટીના જુથલ ગામે રહું. જુથલ ગ્રામ પંચાયતમાં આપણે ન્યાય અહીંયાથી આગળ પડે, મારી ભેગા હું સામું આવું જુનાગઢ. તો એક કામ કર, તું આવી જાય જેતપુર ફુગારી, જેતપુર અરે આવી જેતપુર જાય. શું છે? અરે એટલું બધું દૂર થઈ ગયું જુનાગઢ થી હું નીકળી ગયો. મારે મળતા નહીં. હવે મારી તું ભેગા ધમકી માલા દેતો બધી છે. હતો. તું ધમકી પણ હું દેતો આવી હતો. જઈશ. તું ચિંતા એટલે કરી, હું બસ આવી તું જાય તારી અહીંયા મુલાકાતે. આવ્યો તો તારું બધું ફોટો ગોતાઈ રહ્યું છે. તું તારું આવ્યો તો બધું ગોંડલ- ગોતાઈ રહ્યું છે. અરે અરે હું તું તો મને ગોંડલ વિડીયો લઈ વાયરલ ગયો. કરી. મારા Facebook એમને માં લઈ તું ગયો. પાછા હા, આ તું ઓડિયો મારા વાયરલ કરી અને તારી TRP વધારે. મારી વાત તારી કિંમત શું છે ને એ બધી તારી કહી દીધી કિંમત છે. મેં જોઈ લીધી. ભાઈ, બીજી તારે ત્રીજી ન્યાના માણસોની કિંમત છે. બીજી એ ત્રીજી પણ રહેવા દે. તારા તું બીજી ખુદના ત્રીજી રહેવા દે. તારો મામો બીજી કાલે ત્રીજી પગે રહેવા દે. લાગતો તો મને. બીજી ત્રીજી રહેવા દે. બીજી તારો ત્રીજી મામો રહેવા દે. તારો મામો અરે કાલે મને પગે લાગતો તો. અરે ભાઈ મારો કોઈ મામો જ નથી. હવે કોઈ લેવા દે. લાંબી રહેવા દે. બરોબર છે. તું લાંબી આવી રહેવા દે. તારી હું મુલાકાત ગોંડલ થઈ જાય. હું તારું ગોંડલ ગોતાઈ આવ્યો રહ્યું છે તો. બધું. હું ગોંડલ આવ્યો તો. તું બરોબર. જુનાગઢ આવ્યો તો તારી મળતો હતો. કામગીરી બધી હું ગોંડલ ગોતાઈ આવ્યો છે. તો. હું ગોંડલ તારી આવ્યો તો. કામગીરી તું નહીં, તારો એટ્રોસિટી લુખો- કરાવી તું પૈસા લુખો છે. ખાય. તારા બરોબર. માથા મધ્ય વાર છે. હા, પણ હાજર તું છું. આવી જઈએ, તારી પંચાયત મુલાકાત કરતો થઈ જાય, કોઈ થઈ જાય. છે. ફોનમાં બાકી રહેવા ગાળી દે, થોડી રૂબરૂ ના. આવજે. તું ખાલી રૂબરૂ થોડી મળજે તારું મને. કપાઈ જાય છે તો કાંઈ નહીં લાગે. જો ઓરિજિનલ અરે તારે મારું તારા ગમતું બાપનો હોય તો રૂબરૂ હોય. મળજે. તું તારા બાપનો હોય તો હું મળતો જ લુખા. જા. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.